પોરબંદરમાં 3 નરાધમોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું, જે મામલે 4 જેટલા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે પોલીસે પ્રથમ 2 શખ્સોની વિધિવત રીતે ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા, તો ગઈકાલે વધુ એક શખ્સ ઝડપાયો છે, જેના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। પોરબંદર શહેરને શર્મસાર કરનારી એક ગોઝારી ઘટના બની હતી, જે મામલે સગીર યુવતીના પિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ જીઆઈડીસી રેસિડેન્સીમાં રહેતો અને વૃંદાવન પાર્કનો માલિક એવો જયરાજ દિલીપ સુંડાવદરા નામનો શખ્સ આ સગીર યુવતીને રાત્રે 12:30 વાગ્યે નાસ્તો કરવાના બહાને સફેદ રંગની કારમાં લઈ ગયો હતો। ત્યારબાદ જયરાજ અને મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ તથા રાજુ લખમણ મુડિયાશિયા નામના શખ્સોએ આ સગીરને કેફી પીણું પીવડાવી અને વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં આ ત્રણેય નરાધમોએ સગીરા પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું। એટલું જ નહીં, પરંતુ આ શખ્સોની હવસ નિકરોડતા એટલી હદે હતી કે પોતાની હવસ સંતોષી આ શખ્સોએ સગીરાને હાથ પગમાં સિગરેટના ડામ પણ દીધા હતા। ત્યારબાદ વનાણા નજીક આવેલ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતેથી કારમાં ચોપાટી ખાતે લઈ ગયા હતા અને ત્યાં મેરુ જેઠા સિંધલ નામનો શખ્સ કાળા કલરની કાર લઈને આવ્યો હતો, જે કારમાં સગીરાને લઈ જઈ લીંબુ શરબત પીવડાવ્યું હતું અને ત્યારબાદ વહેલી સવારે સગીરાને ઘર નજીક મૂકી આવ્યા હતા। જે મામલે પોલીસે ફરિયાદ નોંધાયા બાદ મેરુ જેઠા સિંધલ અને મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણની ગઈકાલે વિધિવત રીતે ધરપકડ કરી અને જજ સમક્ષ રજૂ કર્યા હતા, જેમાં આ શખ્સોની રિમાન્ડની જરૂરિયાત ન લાગતા પોલીસે રિમાન્ડની માંગણી કરી ન હતી। ત્યારે તેને જેલ હવાલે કરવાનો હુકમ થતાં પોલીસે આ શખ્સોને જેલ હવાલે કર્યા હતા। તો આ કેસની તપાસમાં ગઈકાલે વધુ એક આરોપી ઝડપાયો છે, જેમાં પોલીસે રાજુ લખમણ મુડિયાશિયા નામના શખ્સને ઝડપી લઈ અને કોર્ટ સમક્ષ હાજર કર્યો હતો। ત્યારે કોર્ટે તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।